હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 એમાં પ્રકરણ 7. એનું સ્વાધ્યાય છે પહેલું 7.1. એમાંનો પહેલો પ્રશ્ન છે પ્રશ્ન 1. બરાબર? ઓકે, હવે આપણા પાઠનું નામ છે યામભૂમિથી અને આપણે ધોરણ 10 ના બોર્ડના પેપરમાં સૌથી વધારે 4 પ્રકરણ પૂછાય છે, એમાંનું એક આ છે. બરાબર? ઓકે, ચલો. તો આજે આપણે ભણીએ છીએ સ્વાધ્યાય 7.1. બરાબર? એનો પ્રશ્ન નંબર 1. ઓકે, ચલો. જો ધ્યાનથી સમજવાની ટ્રાય કરજો. પ્રશ્ન નંબર 1 જે છે એમાં કીધેલું છે શું? તો કે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે. હવે તો કે અંતર મેળવવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, એ આપણને ખબર છે. બરાબર? ચલો, પેલો અહીં આ પ્રશ્ન આપ્યો છે. કયા કયા બિંદુ આપ્યા છે પેલા જોવું જોઈએ. 2 અને 3. બીજા બિંદુ આપ્યા છે 4 અને 1. બરાબર ને? ઓકે, ચલો. આ બિંદુઓ આપેલા છે. આ બે બિંદુઓ વચ્ચેનું અંતર તમારે મેળવવાનું છે. બરાબર ને? ચલો, હવે જો આપણે ધારી લઈએ, ધારો કે, અથવા એક કામ કરો, પેલા આ જે છે ને એને આ રીતે કરી નાખો કે ચાલો આ બે બિંદુઓ છે, તો ધારો કે આ એ બિંદુ છે અને આ બી બિંદુ છે. બરોબર ને? એનાયામ આ આપી દઈએ, બિનાયામ ને આપણે 4 અને 1 આપી દઈએ. બરોબર? ચલો, તો 2 અને 3, 4 અને 1. બરોબર? ચલો, હવે શું કરીશું? હવે 2 અને 3, 4 અને 1 આપણે યામ તો લખી દીધા, પણ લખવું પડશે ને. શું લખીએ આપણે? કે ભાઈ ધારો કે બિંદુ એના યામ 2 અને 3, જ્યારે બિંદુ બી જે છે એના યામ 4 અને 1 છે, એવું આપણું ધારવું પડે. પછી અંતર સૂત્ર લખો. ચાલો, તો કે અંતર સૂત્ર બરાબર રૂટ x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે પ્રશ્ન એ થાય મિત્રો આપણને કે આ x અને y ક્યાંથી મેળવવાનું? બરાબર ને? ચલો, તો અહીંયા જો પેલું હોય એને x1 કહેવાનું, અહીંયા જે પેલું હોય એને x2. ન આવડે તો આ રીતે ખાસ કરી નાખજો મિત્રો, એટલે આપણે કન્ફ્યુઝન થશે નહીં. આ બીજાને y1 અને આ બાજુ બીજાને y2 કહેવાનું રહેશે. એટલે જો 4 કિંમતો મળી ગઈ કે નહીં? તો કે હા. ચલો, હવે આમાં આપણે કિંમતોને મૂકી દઈએ. તો x1 એટલે 2 - 4 નો વર્ગ પ્લસ 3 - 1 નો વર્ગ. ચલો, થઈ ગયું. એની પછી હવે જો 2 માંથી 4 કાઢો, -2 નો વર્ગ. 3 માંથી 1 જાય, કેટલા વિધા? 2. 2 નો વર્ગ. ચલો, હજી કરીએ આપણે. 2 નો વર્ગ 2 દુ 4, 2 નો વર્ગ 2 દુ 4. જવાબ કેટલો આવ્યો? 8. રૂટ 8. હવે આ જે રૂટ 8 છે ને એને તમે આ રીતે લખી શકો છો. કઈ રીતે? તો કે 4 દુ 8. તેથી 4 નું વર્ગમૂળ નીકળે 2, 2 નું ન નીકળે એટલે રૂટ 2. બરાબર? ચલો, આ આપણો જવાબ અહીં થઈ ગયો 2√2. પરંતુ હવે છેલ્લે લાઈન શું લખવાની આપણે? તો કે લખીએ. ચલો, કે ભાઈ અહીં એ અને બી બિંદુઓ વચ્ચેનું અંતર √2 મળે. ચલો, આ એક દાખલો જે આપણે અહીંયા પૂરો થયો. હવે બીજો દાખલો જોઈએ. ચલો, બીજા દાખલા માટે રકમ શું છે? -5 7 અને -1 3. આ બીજા દાખલાની રકમ છે. બરોબર? ચલો, શરૂ કરીએ. તો જો આ બંને બિંદુઓ છે તો આપણે આ રીતે કરી દઈએ. ચલો, હવે ધારો કે આ એક રેખાખંડ છે A અને B.
એમના બિંદુઓ છે એવું આપણે માની લઈએ છીએ, તો આપણે આ રીતે લખી દીધું. બરોબર, ચલો હવે આ રીતે સેમ આ જ રીત આપણે અપનાવવાની રહેશે. શું લખીશું આપણે કે ભાઈ ધારો કે બિંદુ એના યામ -5 અને 7, જ્યારે બિંદુ બી જે છે એના યામ -1 અને 3 છે, એવું આપણે ધારી લીધું. બરોબર, હવે આપણે કયું સૂત્ર મૂકવાનું છે? તો કે ભાઈ અંતર સૂત્ર મૂકો. એની મદદથી આપણને બંને બિંદુઓ વચ્ચેનું અંતર મળશે. બરાબર, ચલો x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. ચલો હવે કિંમતો મૂકવા માટે મેં તમને એક વસ્તુ શીખવાડી છે. કઈ? તો કે જો અહીંયા પેલું x1, અહીંયા પેલું x2, કેમ કે હંમેશા યામ પદ્ધતિમાં યામ બિંદુઓ લખ્યા હોય એટલે પેલું જે છે એ x ની કિંમત હશે અને બીજું જે હશે એ y ની કિંમત હશે. બરાબર, અહીંયા y1 અને અહીંયા y2. હવે ખાસ યાદ રાખો મિત્રો કે ઘણીવાર તમારાથી અહીંયા એવું લખાય છે કે x2 - x1 y2 - y1 તો પણ ચાલશે. બરાબર, તમે આ સૂત્રને એમ પણ લખી શકો છો. આ શું છે? અંતર સૂત્ર છે, જેનો ઉપયોગ આપણે કોઈ પણ બે બિંદુઓ વચ્ચેના અંતર મેળવવા માટે કરીએ છીએ. બરાબર, ચલો કિંમત મૂકી દઈએ. તો -5 -1 નો વર્ગ પ્લસ 7 - 3 નો વર્ગ. હવે આપણને એમ થાય અહીંયા તો 3 માઇનસ આવ્યા. હવે આની બાદબાકી સરવાળો કઈ રીતે કરવાનો? તો જો સિમ્પલ વસ્તુ છે, માઇનસ માઇનસ પ્લસ, એટલે અહીંયા આવી ગયા પ્લસ. માઇનસ પ્લસ માઇનસ બાદબાકી થઈ જવાની. 5 માંથી 1 કાઢો, કેટલા વધશે? -4, કારણ કે 5 માઇનસ છે, મોટાની નિશાની હવે એટલા માટે. હવે 7 માંથી 3 જાય, કેટલા વધ્યા? 4, એટલે 4 નો વર્ગ. ચલો ચોકે ચોકે 16 પ્લસ ચોકે ચોકે 16. ચલો 16 ને 16 32. તો આ જે 32 છે મિત્રો, એને તમે આમ લખી શકો છો. કઈ રીતે? તો કે જો 16 દુ 32, 16 નું વર્ગમૂળ નીકળે 4, 2 નું ન નીકળે તો આપણે એને આમનેમ રાખીએ. તો ચલો આ આપણો જવાબ આપણને મળી ગયો છે. પણ છેલ્લી લાઈન કઈ રીતે લખવાની? તો કે લખીએ ચાલો કે ભાઈ તેથી અહીં બિંદુ A અને B વચ્ચેનું અંતર કેટલું મળ્યું આપણને? 4√2 મળે. બરોબર, ચલો હવે એ જ રીતે દાખલા નંબર 3 જોઈએ. ચલો આ આવડી ગયા ને પહેલો અને બીજો દાખલો. ખાલી અંતર સૂત્ર મૂક્યા છે, 2 માર્કમાં પૂછાય તો આપણને આવડવો જોઈએ. બરોબર, ચલો એની પછી આપણે દાખલા નંબર 3 જોઈએ, જે સેમ આના જેવો જ છે. બરોબર, ખાલી આપણે રકમમાં જ ફેર કરવાનો છે, એટલે આપણે આટલું જ કાઢીએ. બરોબર, બીજું આપણે કાઢવાની જરૂર નથી. તો ખાલી રકમમાં જ ફેર છે એટલા માટે. હવે બીજું બધું આપણે કાઢી નાખીએ. ચલો હવે જો એની રકમ લખીએ છીએ આપણે દાખલા નંબર 3 ની. AB અને બીજું આપેલું છે આપણને -A અને -B. હવે જો આના માટે કરીએ તો ચલો A અને B બિંદુઓ લખી દઈએ. અહીંયા AB, અહીંયા -A અને -B આ રીતે છે. બરોબર છે, ચલો હવે આપણે લખવાનું છે. ધારો કે બિંદુ A બરાબર A અને B છે અને બિંદુ B બરાબર -A - B છે. ઓકે, જો અહીંયા તો રકમ આપેલી હતી, અહીંયા હવે ચલ આપેલા છે આપણને, તો એના આપણને સૂત્ર મળી જશે. સૂત્રની મદદથી જવાબ મળી જશે. બરોબર, ચલો અંતર સૂત્ર લખીએ આપણે. x1 - x2 નો વર્ગ પ્લસ y1 - y2 નો વર્ગ. હવે આપણને બધાને ખબર છે આ x1 છે, આ y1 છે, આ x2 અને આ y2 છે. બરોબર, ચલો હવે કિંમતો મૂકી દઈએ. A - A નો વર્ગ
પ્લસ બી માઇનસ માઇનસ બી નો વર્ગ. હવે જો અહીંયા બંને સંખ્યાઓ માઇનસ માઇનસ ભેગી થાય તો માઇનસ માઇનસ પ્લસ થઈ જાય. એક એ અને બીજા એ કેટલા થયા? 2a નો વર્ગ. અહીંયા પણ એની જ તે સિચ્યુએશન છે એટલે 2b નો વર્ગ. હવે જો 2 નો વર્ગ 4 a નો વર્ગ પ્લસ 2 નો વર્ગ 4b નો વર્ગ. સામાન્ય કોણ નીકળે આમાંથી? બંનેમાંથી આને કાઉન્સ રાખો તો 4 નીકળ્યા. બીજું કાઉન્સમાં શું વધ્યું? a નો વર્ગ પ્લસ b નો વર્ગ. હવે તમને ખબર છે કે આ ભાઈ આ 4 છે ને એનું વર્ગમૂળ નીકળે 2, તો કાઢી લઈએ. વધ્યું શું? a નો વર્ગ પ્લસ b નો વર્ગ. બસ આ જ તમારો જવાબ છે. શું લખશો પછી? છેલ્લી લાઈન શું લખશો તમે? એ આ બાજુ આપણે લખી દઈએ. જો આ દાખલો પૂછાય એવો છે હો ભાઈ, એટલે તમે ખાસ કરી લેજો. બરોબર, 4 નું વર્ગમૂળ નીકળી શકે એટલે 2 ને આપણે છાપરાની બહાર કાઢી લીધા. a વર્ગ પ્લસ b વર્ગનું વર્ગમૂળ નીકળતું નથી એટલા માટે આપણે તેને એમને એમ રહેવા દીધા. તો લખીએ ચલો કે તેથી બિંદુ a અને b વચ્ચેનું અંતર 2 રૂટ a વર્ગ પ્લસ b વર્ગ મળે છે. ચલો આ આપણે શું ભણ્યા? આજે આપણે પ્રશ્ન નંબર 1 ભણ્યા કે જેમાં આપણને 3 દાખલાઓ આપેલા હતા અને જે આપણે અંતર સૂત્રની મદદથી આપણે મેળવ્યા છે મિત્રો. ઓકે, ચલો આ સેશન અહીં પૂર્ણ થાય છે. જો તમને આમાં કઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો તમે મારી આ ચેનલ પર નવા હોય મિત્રો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.